ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના જ્ઞાન મહાયોગ નામના 52મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. આ રીતના પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સારથીપણામાં નર અને માદાના તુદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે દ્રશ્યમાન ભૌતિક જગતની પ્રકૃતિની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજાવનાર પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી જ્ઞાન નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે. આ રીતના જ્ઞાન નામની વેબસાઇટોના માધ્યમથી નર અને માદાના તુલદેહોને ધારણ કરનારા પુરુષરૂપી જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે દ્રશ્યમાન ભૌતિક જગતની પ્રકૃતિની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન પુરુષરૂપી નર માદાના જીવો પોતે ધારણ કરેલા ક્ષેત્રરૂપી દ્રશ્યમાન દેહોના માધ્યમથી અન્ય પુરુષરૂપી નર માદાના જીવોને વંશ પરંપરાગત ઉત્તરોત્તર આપતા રહેશે. આ રીતના રૂઢિગત જ્ઞાનના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા નર અને માદાના તુલદેહોના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. આ રીતનું ઉત્તરોત્તર વંશ પરંપરાગત મળતા ઇતિહાસરૂપી જ્ઞાન પુરુષરૂપી નર અને માદાના જીવોને સંસારરૂપી અંધકારમય મહાસાગરમાં પ્રકાશ પાથરે છે અને દ્રશ્યમાન ભૌતિક જગતનું જ્ઞાન કરાવે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સારથીપણામાં પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાંસારિક ક્ષેત્રે દ્રશ્યમાન ભૌતિક જગતનું જ્ઞાન કરાવવા પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા જ્ઞાન મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 52મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને જ્ઞાન મહાયોગ વિશે સમજાવો અને જ્ઞાન મહાયોગથી દ્રશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો અને જ્ઞાન મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો અને જ્ઞાન મહાયોગના પ્રભાવથી સુપરવાઇઝરો રૂપી જીવો ઉપર પડતી અસરો વિશે સમજાવો. સુપરવાઇઝર કહે કે વલ્લભ, હવે હું તને જ્ઞાન મહાયોગ વિશે સમજાવું છું અને જ્ઞાન મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને જ્ઞાન મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને જ્ઞાન મહાયોગના પ્રભાવથી સુપરવાઇઝરો રૂપી જીવો પર પડતી અસરો વિશે સમજાવું છું. ખરવોના ખરવો, તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દ્રશ્યમાન દેહો અને તેમાં વર્તમાનમાં અર્પણ થતી ખરવો પ્રકારની વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, શેવાળો અને ઘાસોના દ્રશ્યમાન દેહો અને સ્તનવાળા, સ્તન વગરના, ખરી વગરના, સરીસૃપ, જળચર અને સ્થળચર, માનવો, વાંદરો, માછલી, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જીવાણુઓ, કીટાણુઓ, અણુઓ અને
પરમાણુઓના દૃશ્યમાન દેહોમાં સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં અને સુપરવાઇઝર પ્રકારના જીવોના સુપરવિઝનમાં ચેતન શબ્દ સ્વાદ સ્પર્શ રંગ ગંધ રૂપ ભય મૈથુન નિંદ્રા કામ ક્રોધ સોમાન મોહ આશા ભૂખ તરસ થાક શ્રવણ દ્રષ્ટિ ધ્રાણ અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ ઈર્ષ્યા જ્ઞાન ગુણ શક્તિ સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ ને દયારૂપી વેબસાઇટોના માધ્યમથી ક્રિયાઓ પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓ વર્તમાનમાં ઉત્પન્ન થતી રહે છે. આ રીતની દૃશ્યમાન બ્રહ્માંડની વર્તમાનમાં અર્પણ ઉત્પન્ન થતી ક્રિયાઓ પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓને દૃશ્યમાન દેહોના ચર્મચક્ષુ અને ચર્મશ્રવણ દ્વારા શબ્દ અને દ્રશ્ય સહ વર્તમાનમાં અર્પણ ફિલ્માવતી રહે છે અને તે રીતની શબ્દ અને દ્રશ્ય સહ ફિલ્માવાતી ક્રિયાઓ પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓને દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટર દ્વારા વર્તમાનમાં અર્પણ મારા નેટવર્ક મારફત ખુલતા સુપરવાઇઝરો પ્રકારની જીવોરૂપી વેબસાઇટોમાં વર્તમાનમાં અર્પણ મુકાતી રહે છે અને તે રીતની બે વેબસાઇટોમાં મુકાતી ફિલ્મો સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરમાં વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોની દરેક દૃશ્યમાન દેહોની અલગ અલગ ફાઇલોમાં સેવ થતી રહે છે. આ રીતની દૃશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી ક્રિયાઓ પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓને ખરવોના ખરવો દૃશ્યમાન દેહોના ચર્મચક્ષુ અને ચર્મકરણ દ્વારા ફિલ્માવીને અલગ અલગ પ્રકારની જીવોરૂપી ખરવોના ખરવો પ્રકારની વેબસાઇટોમાં અલગ અલગ પ્રકારથી મુકાતી શબ્દ અને દ્રશ્ય ફિલ્મોમાં દૃશ્યમાન દેહોના અંતિમ સમય સુધી સૂક્ષ્મ દેહોના જ્ઞાનથી સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરમાં સેવ થતી રહે છે અને દૃશ્યમાન દેહોના અંતિમ સમય સુધી સેવ થયેલી રહે છે અને આ રીતની સૂક્ષ્મ બ્રહ્માંડમાં સેવ થતી દૃશ્યમાન બ્રહ્માંડને વર્તમાનમાં દૃશ્યમાન બ્રહ્માંડના વર્તમાનમાં અર્પણ થતી ક્રિયાઓ પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓની શબ્દ અને દ્રશ્ય સહિત ફિલ્મો દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં જ્ઞાનરૂપી ઇતિહાસનું સ્વરૂપ ધારણ કરીને વારંવાર ખુલતી રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો તેનું ઇતિહાસ રૂપે વારંવાર સ્મરણ કરતા રહે છે. આ રીતે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોની અલગ અલગ ફાઇલો રૂપે સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં સેવ થતી અને દૃશ્યમાન દેહોના સુપરવાઇઝર પ્રકારના જીવોરૂપી વેબસાઇટમાં મુકાતા દૃશ્યમાન બ્રહ્માંડની વર્તમાનમાં અર્પણ થતી તમામ ક્રિયાઓ પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ફરીને ઇતિહાસ રૂપે વારંવાર ખુલતી રહે છે અને સૂક્ષ્મ દેહો તેનું ઇતિહાસના સ્વરૂપે વારંવાર પઠન કરતા રહે છે અને તેનું દૃશ્યમાન બ્રહ્માંડમાં વારંવાર જ્ઞાનના સ્વરૂપમાં વર્ણન કરતા રહે છે અને તે રીતના સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં સેવ થયેલા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોના જ્ઞાનરૂપી રેકર્ડ દ્વારા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને વારંવાર જોવા મળતી ભૂતકાળના જ્ઞાનરૂપી દૃશ્યમાન બ્રહ્માંડની ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓની શબ્દ અને દૃશ્યવાળી ફિલ્મો સુપરવાઇઝરો રૂપી જીવો નામની વેબસાઇટોમાંથી દૃશ્યમાન દેહોના જીવોરૂપી ઇન્ટરનેટ જોડાણો કપાવાથી દૃશ્યમાન દેહોના મગજનું મૃત્યુ થયા બાદ ભૂસાઈ જાય છે. આ રીતની સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરમાં સેવ થતા સુપરવાઇઝરો પ્રકારની જીવોરૂપી વેબસાઇટો દૃશ્યમાન દેહોને મળેલા પાસવર્ડ દ્વારા
દ્રશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટર રૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં જ્ઞાનરૂપે વર્તમાનમાં અર્પણ ખુલતી રહે છે અને દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં આ રીતની સેવ થયેલી વેબસાઇટો જ્ઞાનરૂપે ખુલવાથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો જ્ઞાનરૂપી ઇતિહાસ સમાન તેનું પઠન કરતા રહેશે અને પઠન કર્યા બાદ તે રીતના જ્ઞાન ગુણ કળા શક્તિ ક્રિયાઓ પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓને પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહો જ્ઞાનરૂપે વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોની હયાતી દરમિયાન અન્ય દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને આ રીતની જીવોરૂપી વેબસાઇટના માધ્યમથી વંશ પરંપરાગત જ્ઞાન આપતા રહે છે. આ રીતની સુપરવાઇઝરો રૂપી જીવો નામની વેબસાઇટોમાં વર્તમાનમાં અર્પણ મુકાતી શબ્દ અને દ્રશ્ય ફિલ્મોના સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરમાં સેવ થતી રેકર્ડના આધારે સકલન દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં જીવોરૂપી વેબસાઇટો જ્ઞાનરૂપે ખુલતી રહેશે અને તેના દ્વારા સૂક્ષ્મ દેહોને ઇતિહાસરૂપી દ્રશ્યમાન બ્રહ્માંડની બની ગયેલી ભૂતકાળમાં બની ગયેલી ક્રિયાઓ પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાનું શબ્દ અને દ્રશ્ય સહવર્તમાનમાં અર્પણ સમરણ થતું રહેશે. આ રીતની સુપરવાઇઝરો પ્રકારની જીવોરૂપી વેબસાઇટો સકલન દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોની અલગ અલગ થિયરીવાળી હોય છે અને તેઓ પરસ્પરસ એકબીજા દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં ખુલતી નથી અને તે દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોના મળેલા પાસવર્ડ વગર પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં પણ ખુલતી નથી અને દ્રશ્યમાન દેહોના મૃત્યુ થયા બાદ પાસવર્ડ વગર અન્ય દ્રશ્યમાન દેહોમાં પણ તે ખુલતી નથી અને દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં મૃત્યુ થયા બાદ આ રીતની વેબસાઇટો મુકાયેલી દ્રશ્ય અને શબ્દ ફિલ્મ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી આપોઆપ રદ થતી રહે છે અને પૂરી થયેલી સુપરવાઇઝરો પ્રકારની જીવોરૂપી વેબસાઇટ અન્ય નવા દ્રશ્યમાન દેહોને ધારણ કરતા અન્ય નવા જન્મ ધારણ કરતા દ્રશ્યમાન દેહો સાથે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી જોડાતી રહેશે અને દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર મગજમાંથી ડીશ થયેલા જીવોરૂપી ઇન્ટરનેટ કનેક્શનથી મૃત્યુ પામેલા મગજથી રદ થયેલા જીવોરૂપી વેબસાઇટોનો ઉપયોગ દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજના માધ્યમ વગર સૂક્ષ્મ દેહો કરી શકતા નથી કારણ કે સૂક્ષ્મ દેહોમાં કોઈપણ પ્રકારની વેબસાઇટો ખુલી શકતી નથી. આથી પોતાના દ્રશ્યમાન દેહોના અંતિમ સમય સુધી કરેલી ક્રિયાઓ પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાનું સમરણ પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર ઉપર મગજમાંથી ડીશ થયેલા જીવોરૂપી ઇન્ટરનેટ કનેક્શનથી મૃત્યુ પામેલા મગજથી દ્રશ્યમાન દેહોને છોડીને જતા રહેલા સૂક્ષ્મ દેહોને રહેતું નથી. આથી દ્રશ્યમાન દેહો દ્વારા જીવોરૂપી વેબસાઇટોએ તૈયાર કરેલી ફિલ્મો દ્વારા પ્રગટ થતું જ્ઞાન સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમ વગર કોઈ પણ અન્ય દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને વંશ પરંપરાગત જ્ઞાન તરીકે આપી શકતા નથી. દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહો દ્વારા વર્તમાનમાં હરપળ થતી ક્રિયા પ્રતિક્રિયા અને પ્રક્રિયાઓના અલગ અલગ પ્રકારથી વર્તમાનમાં હરપળ જ્ઞાનરૂપી ઇતિહાસ સમાન ફિલ્મ સ્વરૂપે સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સરોવરમાં તૈયાર થતા રેકર્ડ મારફત સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને તેના માધ્યમથી નવા જન્મતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને મળતા વારસાગત વંશ પરંપરાગત જ્ઞાનના આધારે દ્રશ્યમાન ભૌતિક જગતના ભોગો વૈભવો વિલાસો સાધનો સગવડો દ્રશ્યો ચિત્રો સ્થળો સ્થાનો દ્રવ્યો પદાર્થો રસાયણો ધાતુઓ તત્વો ખોરાકો હવા પાણી અગ્નિ અને દ્રશ્યમાન દેહોના ગુણધર્મો પરિચય સ્થળ સ્થાન સ્થિતિ સમય પ્રકાર પ્રમાણ શક્તિ ઓળખ હકીકત સમજણ અને ઉપયોગિતાનું વંશ પરંપરાગત જ્ઞાન દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં અર્પણ થતું રહેશે અને ચેતન શબ્દ સ્વાદ
સ્પર્શ, ગંધ, રંગ, ગંધ, રૂપ, ભય, મૈથુન, નિંદ્રા, કામ, ક્રોધ, સોમાન, મોહ, આશા, ભૂખ, થાક, શ્રવણ, દૃષ્ટિ, ધ્રાણ, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, જ્ઞાન, ગુણ, શક્તિ, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયારૂપી વેબસાઇટના ગુણધર્મો, પરિચય, સ્થળ, સ્થાન અને સ્થિતિ, સમય, પ્રકાર, પ્રમાણ, શક્તિ, ઓળખ, હકીકત, સમજણ અને ઉપયોગિતાનું વંશ પરંપરાગત જ્ઞાન દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં હરપળ મળતું રહેશે અને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને વારસાગત મળતા સંપ્રદાયો, પંથો, રૂઢિઓ, ક્રિયાઓ, કાર્યો, રીત રિવાજો, રહેણી કરણી, વાડાઓ, કુટુંબો, પ્રકૃતિમાં થતા ફેરફારની અસરો, યંત્રો, સાધનો, રક્ષણ, સલામતી, જીવન નિર્વાહ, સંસ્કાર, સંસ્કૃતિ, સુખ, સગવડ, દુઃખ, આનંદ, વ્યવહાર, વહીવટ, વાણિજ્ય, સમાજશાસ્ત્ર, રાજકારણ, ધંધા, રોજગાર, ગણિત, ભાષા, લિપિ, લેખો, વાર્તાઓ, શાસ્ત્રો, ગ્રંથો, પુસ્તકો, ભૂગોળો, ખગોળો, ભૂમિતિ, ભૂસ્તર, અર્થશાસ્ત્ર, શારીરિક અને આરોગ્ય જ્ઞાનના વંશ પરંપરાગત ઉત્તરોત્તર વારસાગત જ્ઞાનરૂપી વિદ્યા, શિક્ષણ અને સમજણ મળતી રહેશે. આ રીતના સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં દરેક દ્રશ્યમાન દેહોની ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓના અલગ અલગ પ્રકારથી વર્તમાનમાં હરપળ ઇતિહાસરૂપી ફિલ્મ સ્વરૂપે તૈયાર થતી રેકર્ડના આધારથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો દ્વારા પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી નવા જન્મતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને દ્રશ્યમાન ભૌતિક જગતની સાંસારિક સંબંધોની, તેના સાધનોની, જીવન પંથરૂપી કુરુક્ષેત્રના મેદાનો અને દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરીની સમજણ, જાણકારી, ઉપયોગિતા અને ઓળખનું જ્ઞાન વારસામાં મળતા વંશ પરંપરાગત જ્ઞાન દ્વારા વર્તમાનમાં હરપળ થતું રહેશે અને સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં દરેક દ્રશ્યમાન દેહોની ક્રિયા, પ્રતિક્રિયા અને પ્રક્રિયાઓના અલગ અલગ પ્રકારથી વર્તમાનમાં હરપળ તૈયાર થતા જ્ઞાનરૂપી ઇતિહાસ સમાન ફિલ્મરૂપી રેકર્ડના આધારથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને વંશ પરંપરાગત વારસાગત મળતા નક્કલ આધારિત જ્ઞાનથી દ્રશ્યમાન બ્રહ્માંડની દ્રશ્યમાન ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓ સૂક્ષ્મ દેહો માટે અતિ સરળ અને સુગમ બનતી હોય છે. આ રીતની જીવોરૂપી વેબસાઇટોના માધ્યમથી સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં થયેલા જ્ઞાનરૂપી રેકર્ડ દ્વારા પ્રગટ થતું નક્કલ આધારિત વંશ પરંપરાગત જ્ઞાન માત્ર દ્રશ્યમાન બ્રહ્માંડને ઓળખાવે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડમાં બનતી ભૌતિક ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓ અને કર્મોના ઉકેલ રીતે પ્રમાણ, પ્રકાર અને સમયનું જ્ઞાન દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં હરપળ કરાવતું રહેશે અને દ્રશ્યમાન બ્રહ્માંડના પદાર્થો, રસાયણો, ધાતુઓ અને તત્વોનું કદ, અણુઓ, પરમાણુઓ, આકાર, પ્રકાર, ઉપયોગિતા, પ્રમાણ અને સ્વરૂપની જ્ઞાનરૂપી સમજણ અને શિક્ષણ સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં હરપળ આપતું રહેશે. આ રીતની જીવોરૂપી વેબસાઇટોના માધ્યમથી સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં સેવ થયેલા જ્ઞાનરૂપી રેકર્ડના આધારે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના કદ, રંગ, રૂપ, સ્વાદો, ગંધો, ગુણો, ધર્મો, સ્થળ, સ્થાન, સ્થિતિ, શક્તિ, ઓળખ, હકીકત, સમજણ અને ઉપયોગિતાનું શિક્ષણ અને વિદ્યારૂપી જ્ઞાન વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થયા કરે છે. આ રીતના સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં સેવ થયેલી જીવોરૂપી વેબસાઇટોના માધ્યમથી પ્રગટ થતા વંશ પરંપરાગત જ્ઞાનના રેકર્ડના આધારે દ્રશ્યમાન દેહોમાં રહેલા
સૂક્ષ્મ દેહો વર્તમાનમાં અર્પણ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડને સમજતા ઓળખતા અને જાણતા રહેશે અને દ્રશ્યમાન બ્રહ્માંડની વર્તમાનમાં હરપળતી દ્રશ્યમાન ક્રિયાઓ પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓ પરથી સૂક્ષ્મ બ્રહ્માંડની અને મારા સ્વરૂપની શક્તિ અને ગુણની કલ્પના કરતા રહેશે અને વંશ પરંપરાગત પ્રાર્થના સ્તુતિ ભજન શક્તિ અને નમાઝ કરતા રહેશે. આ રીતની જીવોરૂપી વેબસાઇટોના માધ્યમથી શુકલ બ્રહ્માંડરૂપી સરોવરમાં સેવ થયેલા જ્ઞાનરૂપી રેકર્ડના આધારે દ્રશ્યમાન બ્રહ્માંડમાં દ્રશ્યમાન દેહોની પ્રક્રિયા શક્તિ ગુણધર્મો કાર્યોરૂપી કર્મો ઉપયોગિતા અને મહત્વને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા શીતરૂપી મોનિટર દ્વારા સમજે છે અને પોતાના દ્રશ્યમાન દેહોને જરૂરી તત્વો પદાર્થો ખોરાકો ઉર્જાઓ રક્ષણો ભૌતિક સાધનો સગવડો ભોગો વૈભવો અને વિલાસોને જાણે છે અને પોતાના ખોરાકરૂપી આનંદ નિત્યાનંદ મુક્તાનંદ અખંડાનંદ નિજાનંદ અને બ્રહ્માનંદને જાણતા રહે છે અને બ્રહ્માસ્ક્રિયોને જરૂરી ખોરાકરૂપી દ્રવ્યોને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં સેવ થયેલા જ્ઞાનરૂપી વેબસાઇટોના માધ્યમથી જાણે છે અને દ્રશ્યમાન દેહો દ્વારા ઉત્પન્ન થતી પ્રક્રિયાઓથી ઉત્પન્ન થતા ફળોના પ્રમાણ પ્રકાર અને ઉપયોગિતાને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં સેવ થયેલા જ્ઞાનરૂપી વેબસાઇટોના માધ્યમથી જાણે છે. આ રીતના જીવરૂપી વેબસાઇટોના માધ્યમથી સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં સેવ થયેલા જ્ઞાનરૂપી રેકર્ડમાંનું નક્કલ આધારિત વંશ પરંપરાગત જ્ઞાન દ્રશ્યમાન દેહોરૂપી રથમાં સવાર થયેલા સૂક્ષ્મ દેહોને માટે દીપક સમાન પ્રકાશરૂપ માર્ગદર્શક અને ગુરુરૂપ હોય છે અને આ રીતના જ્ઞાનના આધારે અજ્ઞાનમય મહાઉદ્યાનરૂપી દ્રશ્યમાન બ્રહ્માંડનો દરવાજો ખુલે છે અને આ રીતના જ્ઞાનના માધ્યમથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સવાર થઈને સૂક્ષ્મ દેહો મહાઉદ્યાનરૂપી દ્રશ્યમાન બ્રહ્માંડની વર્તમાનમાં અર્પણ સફર કરતા રહેશે અને તેની ઉપયોગિતા મહત્વ સ્વરૂપને સમજતા રહેશે અને મહાઉદ્યાનરૂપી દ્રશ્યમાન બ્રહ્માંડના ભેદ ભ્રમ ઝાક જમાળ અને જાહો જલાલી સાત્વિક રાજસી અને તામસી અને અસુરી પ્રકારથી સમજતા રહેશે અને દ્રશ્યમાન દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સમજાવતા રહેશે. મારા નિવાસસ્થાન તારારૂપી સુપર કોમ્પ્યુટરના સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં સેવ થઈને ફરી વારંવાર સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરોમાં ખુલતી જીવોરૂપી વેબસાઇટો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના પુરુષરૂપી નર અને માદાના જીવોને વર્તમાનમાં અર્પણ ભૌતિક જગતનું પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ આપતી વિરાટ શિક્ષણ સંસ્થાનું સ્વરૂપ ધારણ કરતી રહેશે અને તેમાંથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને દ્રશ્યમાન બ્રહ્માંડની જાણકારીનું પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત થતું રહેશે.